નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ભૂલકાસાગર વિદ્યાભવનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગણિત એમાં સ્વાધ્યાય 7.1 વિશે અભ્યાસ કરીશું। તો આગળના વિડીયોમાં આપણે પહેલા પ્રશ્ન સુધી અભ્યાસ કરી ગયા। હવે પ્રશ્ન નંબર 2, એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેને નીચે આપેલ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય। આપણે અગાઉ શીખી ગયા કે નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ વર્ગ હોય। અહીંયા પૂર્ણ ઘન છે। તો પૂર્ણ વર્ગમાં શું કરતા હતા આપણે કે જેની જોડી નથી બનતી એ સંખ્યાને ગુણાકાર કરતા, સેમ એની જેમ જ છે। તો અહીંયા પહેલી સંખ્યા છે 243। તો 243 માટે સૌથી પહેલાં આપણે અવયવ પાડવા પડશે, અવિભાજ્ય અવયવ। તો અહીંયા એકમનો અંક બેકી સંખ્યા હોય તો 2 વડે ભાગ ચલાવતા હતા, પરંતુ અહીંયા એકી સંખ્યા એકમનો અંક છે નહીં, 5 પણ નથી કે જો 5 હોય તો 5 વડે ભાગ ચાલે। તો આપણે શું કરીશું, અંકોનો સરવાળો કરો। 3 ને 4 7, 7 ને 2 9, તો 9 છે એ 3ના ઘડિયામાં આવે તો 3 વડે ભાગ ચાલતો હોય। 3 અઠ્ઠા 24 ને 3 એકુ 3। હવે 81 છે તો હજી 3 વડે ચલાવો। 3 દુ 6, 2 વધ્યા 1 27, એટલે 3 સત્તા 21। હવે આપણે 9 તેરી 27, 3 તેરી 9 અને 3 એકુ 3 અવયવ પડી ગયા। અહીંયા અવયવ લખી દો આપણે 243, 3 5 વખત આવે છે, 2 3 4 અને 5। હવે આપણે કીધું છે પૂર્ણ ઘન બનાવવાની છે, તો આપણે કેટલાની જોડી બનવી જોઈએ, તો કે 3 3ની જોડી બનવી જોઈએ। અહીંયા 3ની જોડી થઈ ગઈ છે, પણ અહીંયા 3ની જોડીમાં એક અંક ઘટે છે, તો આ સંખ્યા પૂર્ણ ઘન તો નથી જ, કારણ કે આપણને સૂચનામાં કીધું છે કે કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ ઘન હોય। હવે ગુણવાથી ને ભાંગવાથી કીધું હોય એટલે સંખ્યા પૂર્ણ ઘન નથી એ પાક્કું થઈ જાય। તો લખવાનું કે અહીં 3ની જોડી બનતી નથી, તેથી 243ને 3 વડે ગુણવાથી પૂર્ણ ઘન સંખ્યા બને। ખાસ યાદ રાખજો, આપણે આની પહેલાંનામાં પૂર્ણ વર્ગ હતો એટલે 2 2ની જોડી, હવે અહીંયા 3 3ની જોડી, એટલે એક વખત જો તમે અહીંયા 3 ઉમેરી દો તો આ સંખ્યા કેવી બની જાય, તો કે પૂર્ણ ઘન બની જાય। દાખલા નંબર 2, 256। તો સૌથી પહેલાં આપણે અવયવ પાડીએ 256ના। એકમનો અંક બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે। 2 એકુ 2, 2 દુ 4, 5માંથી 4 ગયા 1 વધ્યો અને 6 છે એટલે 16, 2 અઠ્ઠા 16, હજી 2 વડે ચાલશે। 2 6 12 અને 2 ચોકુ 8, 2 તેરી 6, 2 દુ 4, 16 દુ 32, 2 અઠ્ઠા 16, 2 ચોકુ 8, 2 દુ 4 અને 2 એકુ 2। 256 અવયવ પડી ગયા। હવે આપણે અવયવ લખી દો, 1 2 3 4 5 6 7 8, 8 વખત 2 2 આવ્યા છે, 2 3 4 5 6 7 અને 8। હવે આપણે 3 3ની ગ્રુપ બનાવવાનું છે, ગ્રુપ એટલે જોડી, આ 3 આ 3, અહીંયા આપણે એક વખત 2 ઘટે છે, તો લખવાનું અહીં 2ની જોડી બનતી નથી, તેથી 256ને 2 વડે ગુણવાથી પૂર્ણ ઘન સંખ્યા બને। દાખલા નંબર 3, 72। સૌથી પહેલાં આપણે અવયવ પાડીએ। 2 તેરી 6, 1 વધ્યો 2 બાજુમાં એટલે 12 થયા, 2 6 12, 18 દુ 36, 2 9 18, 3 તેરી 9, 3 એકુ 3 અવયવ લખી દો 72ના। 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3। તો અહીંયા 2ની જોડી બની જાય છે, પરંતુ 3ની જોડી બનતી નથી, તો લખવાનું અહીં 3ની જોડી બનતી નથી, તેથી 72ને 3 વડે
ગુણવાથી પૂર્ણ ઘન સંખ્યા બને। તો યાદ રાખવાનું કે નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી કીધું હોય એટલે બસ આટલું જ કરવાનું, અવયવ પાડવાના અને જેની જોડી ન બને તેના વડે ગુણવાથી પૂર્ણઘન સંખ્યા બને। ક્યારેક એવું પણ બને 3 એક જ વખત આવે તો 3 2 વખત ઘટે છે તો 3 ગુણ્યા 3 એટલે કે 9 વડે ગુણવાથી પૂર્ણઘન બને એવું સાબિત થાય। તો 2 દાખલા છે તમારા હોમવર્કમાં ગણવાના રહેશે। દાખલા નંબર 4 છે 675 અને 5મો દાખલો છે 100। આ 2 દાખલા હોમવર્કમાં એક જ દાખલો રહેશે। આ એક દાખલો ગણાવું છું। 100 છે, 100ના અવયવ પાડીએ। એકમ નંગ બેકી સંખ્યા છે એટલે 2 વડે ચાલશે। 50 દુ 100, 25 દુ 50, 5 5 25 અને 5 એકુ 5। તો અવયવ લખી દો 100ના 2 ગુણ્યા 2, 5 ગુણ્યા 5। તો દર વખતે આપણે એવું હતું કોઈ એકાદી જોડી બને ને એકાદી જોડી બનતી ન હતી। અહીંયા એક પણની જોડી નથી બનતી। જો અહીંયા 2માં પણ 2 વખત જ આવ્યા છે ને 5 પણ 2 જ વખત આવે છે। તો બંનેમાં ઘટે છે શું? તો અહીંયા એક વખત 2 ઘટે ને એક વખત 5 ઘટે છે। તો લખવાનું અહીં 2 અને 5 ની જોડી બનતી નથી, તેથી 100 ને હવે આમાં કેટલા ઘટે છે? 2 એક વખત, તો 2 અને અહીંયા 5 એક વખત ઘટે છે તો 2 ગુણ્યા 5 ગુણાકાર સ્વરૂપે લખવાનું। હવે બંનેનો ગુણાકાર 5 દુ 10, તો 10 વડે ગુણવાથી પૂર્ણ ઘન સંખ્યા બને। તો યાદ રાખવાનું કે દર વખતે એકની જોડી બને ને એક જ સંખ્યા ઘટે એવું જરૂરી નથી, ક્યારેક એક પણની જોડી ન બને। તો બંને જેટલી જોડી નથી બનતી બંનેનો ગુણાકાર કરી અહીં 2 ગુણ્યા 5 કર્યું એની જેમ આપણે કરવાનું રહે। આગળનો પ્રશ્ન નંબર 3 કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે આપેલ સંખ્યાને ભાંગવાથી સંખ્યા પૂર્ણ ઘન બને। તો આગળના પ્રશ્નમાં ગુણવાથી હતું ને અહીંયા શું છે? ભાંગવાથી। સેમ ટુ સેમ જ છે। જોઈએ પહેલો દાખલો 81। ગુણવાથી ને ભાંગવાથી કીધું હોય પછી વર્ગમૂળ હોય કે ઘનમૂળ હોય એટલે ભાંગાકારની રીતે અવિભાજ્ય અવયવની રીતે જ આપણે શોધવાનું। તો 81 છે તો 3ના ઘડિયામાં 81 આવે। 3 દુ 6, 2 વધ્યા 1 એટલે 21 થયા। 3 સત્તા 21, 3 નવા 27, 3 તેરી 9 અને 3 એકુ 3। અવયવ લખી દો 81ના 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3। હવે શું? આગળના પ્રશ્નમાં ગુણવાથી હતું ને હવે છે ભાંગવાથી। હવે ગુણવાથી કીધું હોય એટલે 3 વડે ઉમેરવાનું યાદ રાખવાનું। ભાંગવાથી કીધું હોય એટલે જેની જોડી ન બને એને કાઢી નાખવાનું છે। અહીંયા 3ની જોડી બની ગઈ પણ એક 3 વધે છે તો શું કરશું? આ 3ને આપણે ભાંગાકાર સ્વરૂપે કરી નાખીએ એટલે આની જોડી બની જાય। તો લખવાનું અહીં 3ની જોડી બનતા એક વખત 3 વધે છે અથવા તો બાકી રહે છે એમ પણ લખી શકાય, અથવા બાકી રહે છે। જો 3ની જોડી એક વખત બની ગઈ ને 3 એક વખત બાકી રહ્યા અથવા તો વધે છે, તેથી 81 ને 3 વડે ભાગવાથી પૂર્ણ ઘન સંખ્યા બને। જો અહીંયા 3 3ની જોડી એક વખત બની પરંતુ એક 3 વધે છે તો એટલા માટે 3 વડે ભાગાકાર કરીએ તો આ સંખ્યા પૂર્ણ ઘન બને। અને જો ભાંગવાથીની જગ્યાએ ગુણવાથી કીધું હોય તો અહીંયા કેટલા 3 ઉમેરવા પડે? 2 વખત। 3 ગુણ્યા 3 એટલે કે 9 વડે તો થઈ। તો આ થયું આપણું ભાંગવાથી। બીજો દાખલો જોઈએ હજી એક વખત। દાખલા નંબર 128। જોઈએ આપણે 128નો અવયવ પાડો 2 વડે। 2 છંગ 12 અને 2 ચોકું 8, 2 તેરી 6, 2 દુ 4, 16 દુ 32, 2 અઠ્ઠા 16, 2 ચોકું 8, 2 દુ 4 અને 2 એકુ 2। તો આપણે 128ના અવયવ પડી ગયા। હવે લખી દઈએ આપણે 1 2 3 4 5 6 7, 2 ગુણ્યા 2 4
5, 6 અને 7. તો એના અવયવ આપણે લખી દીધા. બે બેની જોડી બનાવી દો, 3 3 લઈ લેવાના, એક વખત 2 વધ્યા છે તો લખવાનું અહીં જોઈએ આપણે તો લખવાનું અહીં 3 3ની જોડી બનતા 2 બાકી રહે છે. તેથી 128ને 2 વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બને. દાખલા નંબર 3, 135. 135નો અવયવ પાડો. એકમનો અંક અહીંયા 5 છે તો આપણે 5 વડે ભાગ ચલાવીશું. 5 દુ 10, પણ 13માંથી 10 ગયા, 3 વધ્યા, બાજુમાં 5 એટલે 35 થયા. તો 5 સત્તા 35, 3 9 27, 3 તેરી 9 અને 3 એકુ 3. આ એના અવયવ થઈ ગયા. તો 135નો અવયવ લખો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. એવું જરૂર નથી કે 5 પહેલાં આવ્યા અવયવમાં એટલે પહેલાં જ લખવા. પહેલાં જે જોડી બની જતી હોય તે સંખ્યાને આપણે બને ત્યાં સુધી પહેલાં લખવાની, એટલે સરળ રહે. તો એ 5ની જોડી નથી બનતી તો લખવાની અહીં 5ની જોડી બનતી નથી. તેથી 135ને 5 વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બને. આ દાખલો પૂરો. આગળ દાખલા નંબર 4, 192. 192નો અવયવ પાડીએ. એકમનો અંક બેકી સંખ્યા છે, 2 વડે ભાગ ચાલશે. 2 9 18, એક વધ્યું, બાજુમાં 2 છે એટલે 12 થયા. તો 2 6 12, હજી 2 વડે, 2 ચોકું 8, એક વધ્યું અને 6 એટલે 16 થયા. 2 8 16, 2 દુ 4, 2 ચોકું 8, 2 એકુ 2, 2 દુ 4, 2 6 12, 2 તેરી 6 અને 3 એકુ 3. 192નો અવયવો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 4 5 6, 4 5 6 ગુણ્યા 3. હવે 2 2ની જોડી બની ગઈ 2 વખત, 3ની જોડી બનતી નથી તો લખવાનું અહીં જોડી બનતા 3 બાકી રહે છે, અથવા તો એમ પણ લખી શકાય કે અહીં 3ની જોડી બનતી નથી. તેથી 192ને 3 વડે ભાગવાથી સંખ્યા પૂર્ણઘન બને. દાખલા નંબર 5, 704. આપણે અવયવ પાડીએ 704ના. બેકી સંખ્યા છે, 2 વડે ભાગ ચલાવો. 2 તેરી 6, એક વધ્યો 10 થયા. 2 પંચા 10, 2 દુ 4, 2 એકુ 2, એક વધ્યો 15 થયા. 2 સત્તા 14, હજી એક વધ્યો 6 એટલે 2 એટલે 12 થયા. 2 6 12, 2 8 16, એક વધ્યો 16 થયા. ફરી 2 8 16, 2 ચોકું 8, 2 ચોકું 8, 2 દુ 4, 2 દુ 4, 11 દુ 22, 11 એકુ 11. તો 704ના આપણા અવયવ મેળવ્યા છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11. તો અહીં આપણે જોઈએ કે 2 2ની જોડી બની જાય છે 3 3ના ગ્રુપમાં, પરંતુ 11 છે એ વધે છે, એની જોડી બનતી નથી. તો લખવાનું અહીં 2ની જોડી બનતા 11 બાકી રહે છે. તેથી 704ને 11 વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બને. ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે ગુણવાથી કીધું હોય તો ઉમેરી દેવાનું, કે ગુણવાથી કીધું હોય એટલે સંખ્યાને ઉમેરવાની, ભાંગવાથી કીધું હોય એટલે સંખ્યાને બાદ કરવાની, એટલે કે ભાંગાકાર કરવાથી પૂર્ણઘન સંખ્યા બને. આગળ પ્રશ્ન નંબર 4,
કે પરીક્ષિતે 5 સેમી 2 સેમી અને 5 સેમી માપ લઈ એક પ્લાસ્ટિકનો લંબઘન બનાવ્યો છે. તો આપે આવા કેટલા લંબઘન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણ ઘન બને? જો આપણે સૂચનામાં કીધું છે કે લંબઘન બનાવેલો છે, બનાવ્યો છે લંબઘન, પરંતુ એને પૂર્ણ ઘન કરવાનું છે. તો આપણને પહેલાં ખબર હોવી જોઈએ કે લંબઘન અને સમઘન એ ઘનના બે પ્રકાર છે, લંબઘન અને સમઘન. આ બંનેમાં ફરક શું? તો કે લંબઘનમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 3 માપ અલગ અલગ હોય, જ્યારે સમઘનમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય કેવું હોય? સરખું હોય છે. તો એને સમઘન કહેવાય. અહીંયા આપણે બનાવેલો છે લંબઘન, તો આપણે તેને છેલ્લે સમઘન એટલે કે પૂર્ણ ઘન સ્વરૂપે બનાવવાનો છે. તો આપણે પહેલાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ લખી દઈએ. લંબાઈ છે 5 સેમી, પહોળાઈ છે 2 સેમી અને ઊંચાઈ છે 5 સેમી. તો હવે આપણે લંબઘનનું ઘનફળનું સૂત્ર આપણને ખબર હોવું જોઈએ કે લંબઘનનું ઘનફળ એનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ છે 5 સેમી ગુણ્યા પહોળાઈ 2 સેમી ગુણ્યા ઊંચાઈ 5 સેમી. તો ગુણાકાર કરો, 5 દુ 10, 10 પંચા 50, 50 સેમી છે એનું ઘનફળ. આપણે આની જરૂર નથી, બરાબર, ખાલી સમજવા માટે ઘનફળ શોધ્યું છે, આપણે ખાલી આ માપ જોવાનું છે. તો આપણને એનું માપ છે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 5 સેમી બાય 2 સેમી ગુણ્યા 5 સેમી. આ બધું માપ આપણું સેન્ટીમીટરમાં છે. હવે આ આકાર કેવો છે? લંબઘન. તો આપણે જોઈએ છે કેવું? તો કે સમઘન. તો લંબઘનને આપણે પૂર્ણ ઘન સ્વરૂપે બનાવવાનું છે, એટલે કે બનાવવું છે. તો આના માટે આપણે આ લંબઘન છે ને બનાવવું કેવું છે? પૂર્ણ ઘન એટલે કે સમઘન. તો આપણે એને માટે આપણે અમુક સંખ્યા વડે ગુણવા પડશે. કઈ રીતે? તો કે જરૂરી શું છે? તો આપણે 3-3ની આપણે જોડી બનાવવું પડે. તો લખી શકાય કે લંબઘનને સમઘન બનાવવા માટે 3-3ની જોડી જરૂરી છે. તો હવે આપણે તેથી શું કરીશું? તો કે સમઘનનું ઘનફળ શોધવું પડે. સમઘનનું ઘનફળ. હવે જે લંબઘનનું ઘનફળ જે આપેલું છે એનું માપ તે આપણે લખી દઈએ. કેટલું આપેલું છે? તો કે 5 ગુણ્યા 2 ગુણ્યા 5. તો હવે આમાં આપણે કઈ સંખ્યા વડે ગુણાકાર કરીએ તો આની જોડી બને? તો આપણે જોઈએ 5 ગુણ્યા 5 2 વખત છે, તો 1 વખત આપણે ગુણાકાર કરીએ તો જોડી બની જાય. ગુણ્યા 1 વખત છે તો કેટલી વખત ઉમેરવા પડે? 2 ગુણ્યા 2 2 વખત, એટલે જોડી થઈ જાય. તો કેટલી વખત થઈ ગયા? 5 3 વખત થઈ ગયા અને 2 પણ 3 વખત થઈ ગયા. તો 3 વખત થઈ જાય એટલે કેવો આકાર થાય? સમઘન. તો આ થઈ ગયું આપણું સમઘનની રીતે જોડી બની ગઈ. તો હવે આપણે ગુણાકાર શું કર્યું? આપણે કઈ સંખ્યાને આપણે ગુણાકાર સ્વરૂપે ઉમેરી? તો કે 1 વખત 5 ઉમેરા અને 1 વખત 2 વખત 2 ઉમેરા. આ આપણે કૌંસમાં લખીએ, ચાલો, જે ઉમેરા છે તેને. તો જે સંખ્યા વડે આપણે ગુણાકાર કર્યો તેનો આપણે ગુણાકાર કરી દઈએ. 5 દુ 10, 10 દુ 20. તો 20 વડે આપણે શું કર્યું છે? ગુણાકાર. તો આપણે લખી શકાય છેલ્લે પરીક્ષિતે કેટલા વડે ગુણાકાર? 5 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 20 બીજા લંબઘનની જરૂર પડે, તેથી પૂર્ણ ઘન સંખ્યા બને. તો આપણે કીધું હતું પરીક્ષિતે લંબઘન હતું, પરંતુ એને પૂર્ણ ઘન બનાવવું હોય તો છેલ્લે 20 એવા લંબઘન બનાવવા પડે કે જેથી કરીને સંખ્યા પૂર્ણ ઘન બને. અહીં આપણું સ્વાધ્યાય પહેલું પૂર્ણ થાય છે.